છે ને એ અહીંથી રામગર બાપુ એમ કે ફકડા જ્યાં હાંજ પડે ને ત્યાં સીપીઓ ખોડી દેજે. નદીઓના બે ભાગ થઈ જવા પડે અને ફકડાને નદીના નીર નો તાણી શકે. જ્યાં સીપીઓ ખોડ્યો ત્યાં ફકડો ત્યાં ફિકર નહીં. દી હાથમાં મારા ગુરુએ કીધું છે ને આમ કરી આમ નજર ગઈ ને દી હાથમી ગયો. નદી વિશાળે સીપીઓ ખોડ્યો. આજે જમરાળાની માલપા જઈને તમે પૂછી આવજો. અને એના કીધે પાકડા ડોબા હોય ને એ દોવા દે. એ એના પ્રતાપથી એક સંત એક રામગર બાપુ એ કે વસંત સિદ્ધિ પુરુષ એ જે કેમ થાય. કોઈ એમ કે દીકરી તો હવે કેમ કેવું બાપુને દીકરીનું આમ થઈ ગયું છે. પણ બાપુ હાથ કરે દીકરીને કે દીકરી આવતો જમવાનું ટાણું થયું છે. જેનો આત્મા ઉડી ગયેલો એ દીકરી જીવતી થઈને પાછું બાપુને પીરી કે ઈ આ રામગર બાપુ કોઈ જેવી તેવી વાત નથી. આ રામગર બાપુ તો રામગર બાપુ છે. આના પરચા અપરંપાર છે. અને એની એના ગામમાં એના સાનિધ્યની માલપા બે પાંચ વાતો